જૂનાગઢના ભવનાથ મેળામાં શાહી સ્નાનનો વિવાદ, જેમાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ દ્વારા હવે ઇન્દ્ર ભારતી બાપુ સામે મોરચો ખોલવામાં આવ્યો છે। ઇન્દ્ર ભારતી બાપુને લઈને કેટલાક શબ્દોનું ઉચ્ચારણ છે તે સોશિયલ મીડિયા ઉપર કરવામાં આવ્યો છે। આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે કીર્તિ પટેલનો થોડાક દિવસ પહેલા પ્રૂફ સાથે ઇન્દ્ર ભારતી બાપુ બાબતે વિડીયો બનાવવાની વાત તેમણે જે કરી હતી તેને લઈને ઇન્દ્ર ભારતી બાપુના એક સમર્થકનો વિડીયો સામે આવ્યો છે। જે વિડીયોમાં તેણે કીર્તિ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં જૂનાગઢમાં ભવનાથનો મેળો ચાલી રહ્યો હતો। હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે તે ઉમટ્યા હતા। ત્યારે મૃગીકુંડમાં શાહી સ્નાન માટે સાધુ સંતો છે તે જોવા મળ્યા હતા। ત્યારે ભગવા કપડાં પહેરીને ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ પણ આ શાહી સ્નાનમાં સ્નાન કરતા વિવાદ વકર્યો હતો અને આ મામલે ઇન્દ્ર ભારતી બાપુએ કીર્તિ પટેલને ત્યાંથી શાહી સ્નાનમાંથી કઢાવ્યો હોય તેવા આક્ષેપો સામે આવ્યા હતા। આ બાદ કીર્તિ પટેલ દ્વારા પોતાનો રોષ વ્યક્ત કરવામાં આવ્યો ને આમાં ઇન્દ્ર ભારતી બાપુ સામે કીર્તિ પટેલે મોરચો ખોલ્યો। એટલું જ નહીં, પ્રૂફ સાથે, પુરાવા સાથે ખુલ્લા પાડવાની વાત પણ કરી। આને લઈને વિવાદ છે તે વકર્યો હતો। જોકે આ બાબત બાદ કીર્તિ પટેલના વિરુદ્ધમાં હાલ ઇન્દ્ર ભારતી બાપુના એક સમર્થક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો, જેમાં કીર્તિ પટેલ પર તોડ કરવાના આક્ષેપો કરવામાં આવ્યા। તેમાં લોકોને હેરાન પરેશાન કરી બ્લેકમેલ કરીને કીર્તિ પટેલ દ્વારા તોડ કરવામાં આવતા હોય અને તેમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવતી હોય તેવા આક્ષેપો ઇન્દ્ર ભારતી બાપુનો જે સમર્થક છે અફઝલ સીડા તેના દ્વારા કરવામાં આવ્યો છે। ને ત્યારબાદ શું હાલત થાય આ ઇન્દ્ર ભારતી બાપુના સમર્થકની તે પણ જોઈ લો। કેમ છો મિત્રો? મજામાં? જય માતાજી। કાલે કીર્તિ પટેલે સ્ટોરી મૂકી હતી અને એવું લખ્યું હતું કે ઇન્દ્ર ભારતી બાપુના બધા રાજ હું જાણું છું, હું સનાતની છું, એના ભગવાના પાછળના બધા ભૂતકાળ હું જાણું છું। હવે હું ખુલાસા કરીશ, હવે હું પ્રૂફ સાથે આવીશ, હવે હું પ્રૂફ સાથે તમને બદનામ કરીશ। અરે કીર્તિ પટેલ, આખી દુનિયા જાણે છે કે તારે ખાલી ફક્ત તોડ કરવાથી મતલબ છે। શેનો તોડ? પૈસાનો। આખી દુનિયા જાણે છે કે તારે આખી દુનિયામાં મને એક વાત તું સાચી જણાવ, તે હવે કોને બાકી રાખ્યા છે? કોને બદનામ કરવામાં બાકી રાખ્યા છે? તારે કોની પાસેથી પૈસા લેવા છે? જે સારા કામ કરતા હોય તેની પાછળ તારે બધાને બદનામ કરવાના, જે બિચારા મોથા જ હોય તેને હેરાન કરવાના। તે મને પણ હેરાન કર્યો તો, મારી પાસેથી પણ તે પૈસા માંગ્યા હતા। એ વાત બધી તો સાચી, કાંઈ વાંધો નહીં, તું મોજ કર। પણ તને સ્નાન કરવામાંથી ને બહાર કાઢવામાં આવી તો એક સારા માટે કાઢવામાં આવી। હું મુસલમાનનો દીકરો હોવા છતાં અમે ઇન્દ્ર ભારતી બાપુને અમે બાપ સમાન માની છીએ, બરાબર? તો મારે તને ખાલી એટલું જ કહેવું કે જે કાંઈ કર્યું ઇન્દ્ર ભારતી બાપુએ તે સારું કર્યું, કેમ કે આખી દુનિયા જાણે છે। અને તું એમ કહેશ કે હું એક સનાતની છું તો હું ભગવો પણ પહેરી લઉં। જો તું ભગવો પહેરી લે એમાં કાંઈ કોઈ વાંધો નથી, બરાબર? તું ભગવો પહેરી લે। જો તારે સવારે ઉઠીને ડ્રગ્સના નશા કરવા, તારે સવારે ઉઠીને દારૂ પીવો, તારે સવારે ઉઠીને સિગરેટ પીવી, એ કાંઈ વાંધો નહીં, બરાબર? અને એ બધું તો ઠીક, તું નશા કરે એનો કોઈ વાંધો નથી, પણ તારે સવારે ઉઠીને અલગ અલગ માણસોના તોડ કરવા એનું શું? તે કેટલા છોકરાઓને, કેટલા કોકની મા જનતાઓના દીકરાઓને તે જેલમાં ફસાવેલા, એના ઉપર FIR કરાવડાવેલી, એની પાસેથી પૈસા લીધેલા। અરે તું એટલું તો યાદ રાખ કે જેનો દીકરો જેલમાં હોય ને એની માની આતેડી કેટલી દુભાતી હોય, એની માની આતેડીમાં શું થતું હોય। આજે તું જેલમાં ગઈ હતી અને તું એમ કહેશ, એક પોલીસ કર્મચારીને તું એમ કહેશ કે હું આરોપી નથી। આરોપી તું કહેવાય હજી, તને હાઈકોર્ટમાંથી શરતી જામીન મળેલા હોય। શું મળેલું હોય? તને શરતી જામીન મળેલા હોય હાઈકોર્ટની અંદરથી। એટલે જ્યાં સુધી તને શરતી જામીન મળેલા હોય
ત્યાં સુધી તું કાયદાને હાથમાં લઈ ના શક. શું ના કરી શક? એક પોલીસ કર્મચારીને સામું બોલવું એ ફરજ રૂકાવટ બની શકે. એટલે કીર્તિ, તું બધાને બદનામ કરવાનું રહેવા દે, પૈસાના તોડ કરવાનું રહેવા દે. તું મને પણ અલગ અલગ માણસો પાસેથી ફોન કરાવડાવસ કે તારા પગું ભંગાવી નાખીશ, હું આમ કરી નાખીશ, હું તેમ કરી નાખીશ. કાંઈ વાંધો નહીં, તારે મને મારી નાખવો હોય તો મને મારી નાખજે. હું જુનાગઢમાં જ રહું છું, તમારે તારે બિંદાસ આવી જાજે. અને તું ઇન્દ્ર ભારતી બાપુને બદનામ કરવાનું રહેવા દેજે. અને તું એમ કહેતી હોય કે ઇન્દ્ર ભારતી બાપુના મારી પાસે બધા પ્રૂફ છે, આમ છે તેમ છે, તો આખું જગ માને છે. ઇન્દ્ર ભારતી બાપુને આખું જગ માને છે, આખું જગ માને છે. અને ઇન્દ્ર ભારતી બાપુ સાચા છે. એટલે તું એને બદનામ કરવાનું રહેવા દે. અને તારું જે કરતું એ કરીને ખા. નશા કરતી હોય કે જે કાંઈ કરતી હોય, ગામમાં તોડ કરતી હોય, આ કરતી હોય, તે કરતી હોય, પણ તું જુનાગઢમાં પડવાનું રહેવા દે બકા. જુનાગઢમાં તારું કાંઈ નહીં હાલે. એટલે ખોટી રીતે તું જ્યાં રહેતી હોય ત્યાં રહે અને ભાગતી ફર. હો ને? તને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે તું ખાલી બદનામ કર એકવાર ઇન્દ્ર ભારતી બાપુને. અમે જોઈએ છીએ તું કેમ બદનામ કરસ. જય માતાજી, જય ભારત, જય હિન્દ. આપણે સાંભળ્યા સમગ્ર ઘટનાક્રમ જે સામે આવ્યો છે, જેમાં કીર્તિ પટેલને લઈને અફઝલ સીડા નામનો જે મુસ્લિમ યુવક છે, ઇન્દ્ર ભારતી બાપુનો સમર્થક છે, તેણે રોષ વ્યક્ત કર્યો છે અને નારાજગી પણ દર્શાવી છે. જે બાદ કીર્તિ પટેલ અને તેના સાથીદારોનો અફઝલ સીડા નામના શખ્સ પર ફોન આવવા લાગ્યા ને એટલા હદે તેને ત્રાસ આપવામાં આવ્યો, જેના કારણે તેણે આક્ષેપ કર્યા કે તેણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરવો પડ્યો. આ સમગ્ર ઘટનાને લઈને હવે વિવાદ છે તે વકર્યો છે. ત્યારે હવે આગામી સમયમાં કઈ રીતની કાર્યવાહી થાય છે આ કેસમાં તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.